સોરઠમાં ઉત્તરાયણને લઈને પતંગ બજારમાં લોકોની ઘરાકી જોવા મળી છે। આમ જોઈએ તો આ પર્વનો મહિમા દાન પુણ્ય કમાવવા માટેનો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણને પતંગ ઉત્સવ તરીકે મનાવાય છે। ઉત્તરાયણને આડે હવે 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે શનિવાર અને રવિવારને લઈને પતંગ રસિયાઓ બજારમાં પતંગ દોરીની ખરીદી કરતા જોવા મળ્યા હતા। ત્યારે હવે માત્ર ઉત્તરાયણને આડે 2 દિવસ રહ્યા છે, ત્યારે પતંગ રસિકો પતંગ અને દોરીની ખરીદી કરવા માટે પતંગ બજારમાં ખરીદી માટે આવ્યા હતા, તો બીજી તરફ મમરાના લાડુ, તલ સાંકળી વગેરેનું વેચાણ કરતા સ્ટોલોમાં પણ લોકો ખરીદી કરવા માટે આવ્યા હતા। આમ ઉત્તરાયણને લઈને બજારમાં ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા, જેથી સિઝનનો વેપાર કરતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી। ઉત્તરાયણના આડે હવે ગણતરીના કલાકો ગણીએ તો પણ કહી શકાય। ઉત્તરાયણ મંગળવારના દિવસે ઉત્તરાયણનો દિવસ હોય, પતંગ ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આમ જોઈએ તો આ દાન પુણ્યનો દિવસ ગણાય છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરાયણ એટલે પતંગ ઉત્સવ બની ગયો છે અને અમદાવાદ અને રાજકોટ અને ત્યારબાદ કેશોદમાં સૌથી વધારે પતંગો અને ફિરકીઓનું વેચાણ થાય છે અને સિડની ધંધામાં અનેક લોકો પોતાની વર્ષ દરમિયાનની આજીવિકા આ ધંધા વ્યવસાયમાંથી કમાતા જોવા મળી રહ્યા છે। ત્યારે વણસાલ કેશોદમાં પતંગ બજાર બની છે અને લોકો ઉત્સાહભેર પતંગ અને દોરાની ખરીદી કરવા માટે આવી રહ્યા છે। રિપોર્ટર પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।